ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના પગલાં થયા ત્યારથી અમારો ખેડૂત પાયમાલ છે। આજે ભંગારનો ભાવ 20-30 રૂપિયા છે તો અમારા ઘઉંનો ભાવ 20-22 રૂપિયા કેમ છે? જમીન એ અમારી માતા છે અને ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે હવે આવનારા સમયમાં તમને જવાબ ખેડૂત દેશે। અને અમારે 12 મહિનાથી કામ ચાલુ છે અને કામ પાયા નાખીને ચલા વયા ગયા છે, કોઈ વળતર નથી આપતા, પણ મનમાની કરે છે, કોઈ જવાબ નથી દેતું। આગળ જઈ એસડીએમ આગળ જઈ તો એ એમ કે મામલતદાર આગળ જાઓ, મામલતદાર આગળ આવી જાય કે કલેક્ટર આગળ જાઓ, અમારે જવું ક્યાં? જેવી ડેલિગેટની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું બીજા જ દિવસે અદાણી ભાજપ વાળાએ કીધું કે તમે હવે તમતારે ખેડૂતોના ખેતરમાં ગમે એ કાળે કામ કરી શકો છો, ખેડૂતને તમતારે મારો તોડો અને ગમે એ રીતે કામ કરો, તમતારે અમારી કોઈ જવાબદારી નથી। અદાણી અંબાણી મોદી બધા એક જ છે, દેશ વેચવા ઉભા થયા છે। ડીઓપી કરતા તો ભંગાર નહીં, ઘઉં કરતા તો ભંગારના ભાવ ઝાઝા છે। આ થાંભલા ઉખાડીને નાખી દેવાના છે। કાંતિભાઈ હોય, પ્રકાશભાઈ હોય કે ચંદુભાઈ શિહોરા હોય, એ એક અદાણીના મૂત પ્રક્ષક છે। હું નામચોક બોલું છું કે આ ભારતીય જનતા પાર્ટીના અદાણીના એજન્ટ છે। મારે દરેક ખેડૂતોને કહેવું છે કે 5 થી 10 દિવસ સુધી તમે દૂધ અને બકાલું બંધ કરો એટલે આ સરકાર ઘૂંટણીએ પડી જશે। કાંતિભાઈ એક નહીં પણ આખી કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી અદાણીના રિમોટ કંટ્રોલથી ચાલે છે અને આવનારા સમયમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવામાં આવશે। ખેડૂતને ભાવ અત્યારે ઘઉંના 400 રૂપિયા, ડીએપીના 2100 રૂપિયા, ઘઉંના ભાવ નહીં વધે, ડીએપીના ભાવ વધે, બિયારણના ભાવ વધે, દવાના ભાવ વધે, અમારી વસ્તુના કોઈ ભાવ નહીં। 10 વર્ષ થઈ ગયા બેન, તમે નિરીક્ષણ કરી લેજો 10 વર્ષથી ઘઉંના ભાવ કેટલા? પણ ટૂંક જ સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભગતસિંહના માર્ગે પણ લડાઈ લડશું। સાણંદ ચોકડી પાસે અમે ઊભા છીએ અને મારી પાછળ જેટલા પણ દેખાય છે બધા જ ખેડૂતો ગુજરાતભરમાંથી આવ્યા છે, ટ્રેક્ટરો લઈને આવ્યા છે, ગાંધીનગર તરફ કૂચ કરવાના છે। ખેડૂતો સાથે વાત કરી। શું નામ છે આપનું? મારું નામ કાનભા જાડેજા છે। હું મોરબી જિલ્લામાંથી આવી રહ્યું છે। ગુજરાતના 14 જિલ્લામાં હેવી વીજલાઇનનું કામ ચાલી રહ્યું છે, પણ સૌથી વધારે જો પોલનું કામ અને મોરબીમાં સૌથી વધારે કામ મોરબી જિલ્લામાં ચાલી રહ્યું છે। અને આજથી 2 મહિના પહેલા ડેલિગેટની ચૂંટણી જ્યારે હતી ત્યારે અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યએ અદાણીને એવું કીધું કે તમે અત્યારે વીજલાઇનનું કામકાજ બંધ કરો, ડેલિગેટની ચૂંટણીમાં અમને ડેમેજ ન થાય તે માટે અદાણીએ બંધ કર્યું। જેવી ડેલિગેટની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું બીજા જ દિવસે અદાણીએ ભાજપ વાળાએ કીધું કે તમે હવે તમતારે ખેડૂતોના ખેતરમાં ગમે એ કાળે કામ કરી શકો છો, ખેડૂતને તમતારે મારો તોડો અને ગમે એ રીતે કામ કરો, તમતારે અમારી કોઈ જવાબદારી નથી। પણ આવનારા સમય અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે નીકળ્યા છીએ, પણ ટૂંક જ સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ભગતસિંહના માર્ગે પણ લડાઈ લડશું। અને આ લડાઈ અહીંયા અમારી પૂરી નથી થતી। અમે જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ સભ્ય અને ધારાસભ્યને ચૂંટીને બેસાડ્યા છે એના ઘરના ઘેરાવ કરશું। અને અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, પણ ભગતસિંહને ચિંધ્યા માર્ગે નીકળતા જરાય પણ વાર નહીં લાગે। આ કોઈ કાંતિભાઈ હમણાં તો હજી જીત પર આવ્યા હતા અને એમને એવું કીધું કે હું તો દીકરો બનીને આવ્યો છું તમારો અને આગળ જતા આ કામ અટકાઈ દેવામાં આવશે, એ વાયદો કરીને ત્યાંથી આવ્યા હતા। કાંતિભાઈ એક નહીં પણ આખી કેન્દ્ર અને રાજ્યની ભારતીય જનતા પાર્ટી અદાણીના રિમોટ કંટ્રોલથી ચાલે છે અને આવનારા સમયમાં 2027માં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવામાં આવશે। ગુજરાતના 18,000 ગામડાના ખેડૂતો અને 53 લાખ ખેડૂતો 2027માં જડબાતોડ જવાબ દેશે। અને કાંતિભાઈને જીઆરને હુકમની કાંઈ ખબર જ નથી અને કાંતિભાઈ અંદરખાની એવી વાતો કરે છે કે આમાં કેન્દ્રનું કામકાજ ચાલી રહ્યું છે, અમારેથી કાંઈ ન થાય, તમારેથી ન થાય તો અમને ખબર જ છે। તમે 30 વર્ષથી મેં એક માર્કેટયાર્ડનું આ કામ બંધ રખાયું, હું કોના સામે પડ્યો હતો, હું 16 વર્ષ જેલ જતો, એ અત્યારે છોકરાનું ભવિષ્ય નહોતું। 10 વર્ષનો છોકરો જ્યારે જેલમાં જાય ત્યારે એમ કે અમારા ગામનો છોકરો મજબૂત થશે, મજબૂત ન થાય। એના મા બાપની જ્યારે 10 વીઘાનું ખેતર હોય અને વીજપોલ નખાતો હોય તો એનાથી જોવાય નહીં, કારણ કે આ અમારી જમીન અમારી માતા છે। અને ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ કે હવે આવનારા સમયમાં તમને જવાબ ખેડૂત દેશે। ગુજરાત ગામ કયું છે? મારું ગામ ધુડકોટ છે, મોરબી જિલ્લાનું ગામ છે
અને કેન્દ્ર સરકાર અને ત્યાં કેટલા વીજ પોલ આવે છે ગામમાં? મારા ગામમાં પાવર ગ્રીડની લાઈન પૂરું થઈ ગયું છે, પણ જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવ્યું નથી. અને અત્યારે પણ હાલે 50% ખેડૂતોને વળતર ચૂકવવાનું બાકી છે, અને એ વળતર માટે લડત લડી છે. પણ ખેડૂતોને અમારા જિલ્લામાં ખેડૂતો ઉપર એટલું દમન કરવામાં આવે છે. કાંતિભાઈ હોય, પ્રકાશભાઈ હોય કે ચંદુભાઈ શિહોરા હોય, એ એક અદાણીના મૂત પ્રક્ષક છે. હું નામચોક બોલું છું કે આ ભારતીય જનતા પાર્ટીના અદાણીના એજન્ટ છે. કોઈ સત્તાના ખેડૂતોના હિતના નથી. જ્યારે કપાસનું પાણી જોતું હોય તો ન આપી શકે. હજી પણ માળિયા તાલુકાના ગામડા પિયતના પાણી માટે અને પીવાના પાણી માટે પહોંચાડી નથી ગયા, અને છેલ્લા ક્વોલિટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય છે. તમે કયા ગામથી આવ્યા છો? તમે બધા આ બધા મોરબીની આસપાસના જ છો? ગામ મોટા અંકેવાડિયાથી આવી છે, ધાંગધ્રા તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. ત્યાં તો બહુ વિરોધ કરે બધા ખેડૂતોએ. કોઈ અમારું ચાલવા નથી દેતા, પોલીસવાળા આવી જાય છે. અને અમારે 12 મહિનાથી કામ ચાલુ છે, અને કામ પાયા નાખીને ચલા વયા ગયા છે. કોઈ વળતર નથી આપતા, બંધ મનમાની કરે છે, કોઈ જવાબ નથી દેતું. આગળ જઈ એસડીએમ આગળ જઈ તો એ એમ કે મામલતદાર આગળ જાઓ, મામલતદાર આગળ આવી જાય કે કલેક્ટર આગળ જાઓ. અમારે જવું ક્યાં? એવી રીતે જવાબ આપે. 12 મહિના થઈ ગયા બેન અમારે, તો હજી કોઈ વળતર નહીં. તમારે ત્યાં તમારી જમીન પર નખાઈ ગયો છે વીજ? હા, વીજ પોલ નખાઈ ગયો છે, પાયા બરાબર નખાઈ ગયો છે. હા, પાયા નખાઈ ગયા. 11 મહિના થઈ ગયા બેન, કોઈ વળતર નહીં, કાંઈ નહીં. કેટલી જમીનને નુકસાન થયું છે? ઘણી જમીનને. કોઈ જગ્યા અમારે 50% ભાવ થઈ ગયો કિંમત જગ્યાનો. કાર નીકળે, કોઈ જગ્યા લેવા તૈયાર નહીં. કો એવી રીતે છે, શું કરવાનું અમારે? ખેડૂતો હવે આ મુદ્દે કેવી રીતના લડવા માંગે છે? કોંગ્રેસે તો અદાણી, અંબાણી, મોદી બધા એક જ છે. દેશ વેચવા ઉભા થયા છે. દેશમાં 50% હોવાનું વેચી દીધું. આ લોકો શું કરે કે આમદન નહીં પડતી. ખેડૂત ઉપર જ બધા છે ટ્રાપ, બધાને ખેડૂત ઉપર ટ્રાપ છે. ખેડૂતને દબાવવા માંગે છે, કોઈ બીજા કોઈને નહીં. તો અમારે ક્યાં જવાનું? આની પહેલા પણ વિપક્ષના નેતા ભેગા થઈને અલગ અલગ બધા રોટલા સૌ હવના શેકે છે. ખેડૂતનું કોઈ છે નહીં. અત્યારે આવી ગયા બધા મીડિયા વાળા 50% બતાવતા નથી, કટિંગ કરી નાખે. ખેડૂતનું વાત આવે તો કટિંગ. મીડિયા વાળા કોઈ જવાબ નથી દેતું. અત્યારે આવી સાહેબ ભૂંગળા લઈને આવી જાય છે. હા બેન, સાચું છે સાહેબ. મીડિયા વાળા 50 પૂરેપૂરું નહીં દેખાડે. કોઈ બતાવ્યા બેન, તમે કહો હાલો શું કરવાનું, અમારે ક્યાં જવાનું? કોઈ જવાબ નહીં દેતું. વળતર સિવાયના કેટલા મુદ્દા છે જેનાથી ખેડૂતો ભાવમાં અમારે અત્યારે ડીઝલ લેવા જવું તો લાઈનમાં રહેવાનું. પૂરા પૈસા આપી તો ડીઝલ ના મળે. અમારે ખેતી કઈ રીતે કરવાની? તમને કે 10-10 લીટર ડીઝલ મળશે, ક્યાં જવાનું કહો? નીકળ્યા હતા તમે ત્યાં? અમારે ખેડૂતને ભાવ અત્યારે ઘઉંના 400 રૂપિયા, ડીએપીના 2100 રૂપિયા. ઘઉંના ભાવ નહીં વધે, ડીએપીના ભાવ વધે, બિયારણના ભાવ વધે, દવાના ભાવ વધે. અમારી વસ્તુના કોઈ ભાવ નહીં. 10 વર્ષ થઈ ગયા બેન, તમે નિરીક્ષણ કરી લેજો. 10 વર્ષથી ઘઉંના ભાવ કેટલા છે અને ડીએપીના ભાવ કેટલા છે? ડીઓપી કરતા તો ભંગાર નહીં, ઘઉં કરતા તો ભંગારના ભાવ જાજા છે. આ થાંભલા ઉખાડીને નાખી દેવાના છે. 40 રૂપિયા કિલો દઈ દેવાના છે થાંભલા બધા. અને એક વર્ષ થઈ ગયું મારી વાડીમાં ફાઉન્ડેશન ભરીને ગયા છે, અને 45 દિવસ કીધું તું તમને વળતર મળી જશે. 1 વર્ષ થઈ ગયું, હજુ 1 રૂપિયો નાખ્યો નથી ખાતામાં. આ સરકાર, આ અદાણી શું કરવાની? કાઢીને નાખી દેવાય આ બધાને. એટલે ખેડૂતોનો આક્રોશ જે છે એ ખૂબ સ્વાભાવિક છે, અને એ જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એ પણ વાત સાચી છે. હા જી બોલો, શું નામ છે આપનું? મારું નામ અલ્પા પટેલ છે. અને અલ્પાબેન ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? કાલાવડથી. કાલાવાડથી. કેટલા આવ્યા છે અહીંયા ખેડૂતો તમારા ત્યાંથી? આ બધા મારા ખેડૂતો. અમે ખેડૂતોમાં તારા મારા ન હોય, અમે જ્યાં જાય ને અમારા ખેડૂતો. આજે કેટલા મુદ્દાઓ સાથે આવ્યા છો? વળતર સિવાયના કયા કયા મુદ્દાઓ છે? વળતર સિવાય મુદ્દા તો જો, પેલા તો આ કંપનીઓને જે અમારી જમીન વેચી મારી છે, બરોબર, અમને પૂરું વળતર નથી મળ્યું, એટલે એક મુદ્દો ઈ છે. ત્યાર પછી ભાવનો મુદ્દો લ્યો કે જ્યારથી આ સત્તામાં ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના પગલાં થયા ત્યારથી અમારો ખેડૂત પાયમાલ છે. આજે ભંગારનો ભાવ 20-30 રૂપિયા છે, તો અમારા ઘઉંનો ભાવ 20-22 રૂપિયા કેમ છે?
બરોબર, એક કપડાની જોડી ઇમ્પોર્ટેડ લ્યો એટલે 500 રૂપિયાની આવે. તો કપાસનો મણ એક કપાસ દ્યો ત્યારે 1200 જ રૂપિયા શું કામ આપવામાં આવે છે? ત્યાર પછી આજ સુધી કોઈ પણ નેતા મીડિયા સમક્ષ ન આવ્યા. આપણે કાંતિભાઈ અમૃતિયા, જે એનું મોરબી કહેવાય, ઈ એમ કહેતા હતા કે મને કેન્સરની બીમારી છે. તો 182 ધારાસભ્યને કેન્સર થઈ ગયા છે, તે ખેડૂતનો સપોર્ટ કરવા નથી આવતા. અને આ સત્તામાં બેઠેલા એવા ઘણા ગુંડાઓ છે, જે ક્રિમિનલો છે, કે જે અત્યારે હડા પકડાય છે, ત્યાં કોઈ જતું નથી. અને જ્યાં મારા ખેડૂતો જાય છે ત્યાં પોલીસ ઉતારવામાં આવે છે. એનું કારણ શું છે? એટલે આ કાયદેસરની આ સત્તા, હું તો એમ કહું છું કે આ તાનાશાહીની સરકાર છે. અને બીજા નંબરમાં અંગ્રેજોથી ખરાબ સરકાર છે. અંગ્રેજો હતા પણ ખેડૂતો માટે બહુ સારા હતા. ત્યાર પછી આપણે આવ્યા જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી. હવે ફાકા ફોજદારી કરતા હતા કે મારો ખેડૂત હેરાન થાય કે કોઈ હેરાન કરશે તો એને જેલમાં નાખવામાં આવશે. તો ભાઈશ્રી, અત્યારે તમે ક્યાં લેડીઝના પલ્લુમાં છુપાઈને બેહી ગયા છો? આ હું ખુલ્લું મીડિયા સમક્ષ કહું છું કે અત્યારે ખેડૂતો ભેગા થયા છે. એક નેતા તો આવો 182 માંથી ખેડૂતનો સપોર્ટ કરવા. કારણ કે તમારે જ્યારે વોટ જોતા હોય ત્યારે હાથમાં પપુડા લઈ અને સ્ટેજે ચડી જાવ છો. હું તો અત્યારે મારે આ સોશિયલ મીડિયા દ્વારા અને આ મીડિયાના માધ્યમથી એટલું કહેવું છે કે 17 સાંસદો અને આ ધારાસભ્યોની પ્રોપર્ટી ડબલ થાય તો મારા ખેડૂતના અનાજના ભાવ કેમ ડબલ નથી થતા? અને આજે ખેડૂત જાગ્યો છે. મારે દરેક ખેડૂતોને કહેવું છે કે 5 થી 10 દિવસ સુધી તમે દૂધ અને બકાલું બંધ કરો એટલે આ સરકાર ઘૂંટણીએ પડી જશે. અને ક્યારેક મારામાં કોઈક એવી કોમેન્ટ કરે છે કે બેન, તમે ગરીબ માણસોનું અનાજ છીનવો છો. મારે ગરીબ માણસોનું અનાજ નથી છીનવવું. જ્યારે અમે પેટ્રોલ પંપે જતા હતા ત્યારે ખેડૂતો પાસે 7 બાર માંગવામાં આવતા હતા. તો હવે અમારા ખેડૂતોએ એવું કરવું છે કે કોઈ પણ ધારાસભ્ય, અધિકારી, કર્મચારી જે કોઈ ગવર્મેન્ટમાં હોય એનો 7 બાર બતાવે તો જ ખેડૂતોએ અનાજ આપવાનું, નકર બકાલું દૂધ કાંઈ નહીં આપવાનું. કારણ કે આ તો અમારી પરસેવાની કમાણી છે. એનું નથી છતાંય ખેડૂતને પાયમાલ કરે છે, ખેડૂત આગળથી છીનવી લે છે. તો એને હક છે બધાય, તો ખેડૂતો માટે કેમ કોઈ હક નથી? એટલે આ કાયદેસરની તાનાશાહીની સરકાર છે. હું તો એમ કહું છું કે ખેડૂતો જાગો અને આ સરકારને ઉખેડી ફેંકો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.